જય શ્રી કૃષ્ણ, જય આટકેશ, હર્ષિત મહેતા ફરીથી. સમય એ વાર જુદો. આજનો મારો ટોપિક છે કદર. કદર એટલે કે ઘણા વ્યક્તિઓ એવા હોય છે જે માણસની પરીક્ષા કરતા હોય છે, પણ હું એવું કહું છું કે કોઈ દિવસ માણસની પરીક્ષા ના કરવી જોઈએ. કારણ કે માણસની જો તમે પરીક્ષા કરશો તો એ શું કરશે? નપાસ અથવા પાસ પરીક્ષાનું રિઝલ્ટ હોય છે. એવી જ રીતે જો માણસની તમે કદર નહીં કરો તો કદર એક એવી વસ્તુ છે ને, એ પારા જેવી છે કે પારો જેમ તમે એમને વધારે પકડવા જશો એમ એ સરકી જશે. એટલે આ પણ એવી જ વસ્તુ છે. તમે જો માણસની વધુમાં વધુ એના ધૈર્યની પરીક્ષા કરે જશો તો એ માણસ શું થશે? છટકી જશે તમારાથી પારાની જેમ. અને જો તમે એના ધૈર્યની પરીક્ષા નહીં કરો અને એને એપ્રિશિએશન કરશો, એની કદર કરશો, તો એ માણસ તમારા માટે વિશેષ રહેશે. માટે હું આજના ટોપિકમાં ખાલી એટલું જ કહું છું કે કોઈ પણ માણસના ધૈર્યની ક્યારે પરીક્ષા ન લેવી જોઈએ. એની હંમેશા એપ્રિશિએશન કરવું જોઈએ, એને બિરદાવવો જોઈએ. એટલે ધેટ મીન્સ કે એની કદર કરવી જોઈએ. એને ગમે તેવું કામ કર્યું હોય, તમારા માટે નાનું હોય અથવા મોટું હોય, પણ એને તમારે એપ્રિશિએશન કે ના, ગુડ વર્ક, સરસ કર્યું. તમે જોજો, હું તમને બીજું એક ઉદાહરણ આપું કે તમે નાના બાબાને, નાનો 5-1 વર્ષનો બાબો હશે અથવા 2-3 વર્ષનો બાબો હશે અને એને થોડી ઘણી ખબર પડતી હશે અને એને એક રમકડું આપશો તમે, એને જો ગમતું હશે રમકડું, એને મજા આવતી હશે, તો એ વારંવાર તમારી જોડે તમને જોશે ત્યારે તરત જ રમકડું લેવા આવશે. તમારી પાસે કંઈક લેવાની અપેક્ષા એ આવશે. કેમ કે એ તમારી કદર કરે છે. જો એને ખબર હોય તો આપણે તો એના કરતાં ક્યાંય આગળ છીએ. એટલે ઘણી જગ્યાએ એવું હોય છે કે વ્યક્તિની અને એના ધૈર્યની પરીક્ષા લેવામાં આવતી હોય છે અને એને કદર નથી થતી હોતી એવું એને અંદરથી ફીલ થાય છે. માટે હું ફરીથી આજના દરેક નવયુવાનોને અને બધાને કહું છું કે હંમેશા માણસના ધૈર્યની પરીક્ષા ના લો. જો તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય આટકેશ, રાધે રાધે.